એક ધર્મ પ્રધાન ચેતના જાગૃત થાય અને આ ઘર માટે કમસે કમ 100, 150, 200 યુવાઓની એક ટીમ તૈયાર થઈ શકે, આ બે લક્ષ્ય મારા હતા. અને આ સાક્ષરતા મૂવમેન્ટ પ્રારંભ કર્યા પછી તરત જ હજી મારી પાસે એની રૂપરેખા બે પ્રશ્નોમાં બનેલી છે. કદાચ આ લોકો પાસે પણ ક્યાંક હશે. ગુજરાતીમાં મેં એરો કરીને બધું એનું પાઠ્યક્રમનું જે નિર્ધારણ કર્યું હતું એ પાઠ્યક્રમ કદાચ આ લોકો પાસે પણ હશે. એના આધારે હું એનું સંકલન કરવા માંગતો હતો. હવે એ સંકલનમાં એક મોટી તકલીફ એવી હતી કે હું જો જૂના લખાણોને ખાલી એડપ્ટ કરી લઉં, એમાંથી જેટલા અંશ જોઈએ એટલા અંશ લઈને એને કલેક્ટ કરી આપું, તો એમાં જે થ્રસ્ટ આવવું જોઈએ, જે ભાર આવવું જોઈએ, જે વેગ આવવું જોઈએ, એ નહીં આવે. તેથી એના પાછળ મારી એક ફિલિંગ એવી હતી કે એને હું પોતે જ કમ્પાઇલ કરું કે જેથી મારું જે વિઝન છે એ આખું વિઝન મારું ઉતરીને આવે. એના અંગભૂત શ્રી મહાપ્રભુના અવતારકાળની ક્રીડા, શ્રી પ્રભુચરણના અવતારકાળની ક્રીડા, ઉભય પ્રભુચરણ અને શ્રી દાદાજીના અવતારકાળની ક્રીડા, એને જીવની ન કહેવાય. તમારામાંથી ઘણા બધા લોકો એવું અપરાધ કરતા હોય છે. એને આજની તારીખમાં કાન પકડીને દાદાજીની સન્મુખતાથી એ અપરાધ સ્વીકારી લેજો. શ્રી મહાપ્રભુનું જીવન ચરિત્ર ના કહેવાય, શ્રી મહાપ્રભુનું લીલા ચરિત્ર કહેવાય. એટલે કાન પકડીને અપરાધની ક્ષમા માંગજો. એ ત્રણેય લીલા ચરિત્ર, ભૂતલની અવતાર લીલાના જે અંશ, સંક્ષિપ્ત અંશ મને જોઈતા હતા, એ કામ મેં ભાઈલાલભાઈને સોંપ્યું હતું. અને શ્રી ભાઈલાલભાઈએ બહુ જ ખૂબ જ કાળજીથી, ખૂબ જ ટૂંક સમયમાં, મારી અપેક્ષાથી પણ ટૂંક સમયમાં મને સોંપી દીધા કે જેથી હું એ પાઠ્યક્રમમાં, કેમ કે સૌથી પ્રથમ એ 4 શ્રી આચાર્યના અવતારકાળનો પરિચય આપણને મળવો જોઈએ. એની સાથે પછી મને જે કમ્પાઇલ કરવું હતું એ બધું કમ્પાઇલેશન, સપ્તાચાર્યનો પણ પરિચય આપણે આપીશું, પણ માત્ર એક પરિચય જે મુખ્ય જરૂરી છે એ શ્રી મહાપ્રભુ, ઉભય પ્રભુચરણ અને શ્રી દાદાજી. એટલે પાઠ્યક્રમની વાત ખરેખર સાચી છે. અને હજી આજની તારીખમાં જો અહીંયા યુવા ટીમ છે એની સાથે કંઈક એક સંકલ્પ થાય અને આપ જેવા લોકો, શ્રી ભાઈલાલ જેવા લોકોનું થોડુંક આપણે એક એક્ટિવ કોઓપરેશન એમાં લઈ લઈએ તો હું ધારું છું કે પાઠ્યક્રમને આપણે આવતા મેક્સિમમ 6 મહિનામાં પ્રિન્ટ આઉટ કરીને એને આગળ મૂકી શકીએ છીએ કે જેનાથી એની એક આખી યુનિફોર્મિટી આવે. બાકી રહ્યા સમસામયિક અંશો, દાખલા તરીકે આ સત્ર ચાલ્યા અને આ સત્ર ખૂબ મહત્વપૂર્ણ છે. તેથી એવું કંઈક પાઠ્યક્રમ જ્યારે ચાલતું પણ હોય એને વચ્ચે અટકાવી અને એનું આવર્તન લઈ લેવાય. અને એનું આવર્તન જ્યારે સંતોષકારક રીતે એ સમાપન ઉપર આવી જાય કે પેલું ફરીથી એને રમચાય. સો the blame is on me કે મેં તૈયાર નહીં કરી શકી. હવે એક પ્રશ્ન મારો છે, સૂચન છે, પ્રશ્ન શ્રી કૃષ્ણ સેવા સદાકાર્ય સંબંધિત આગામી સત્રના સંભવિત સમયગાળાની ધ્યાન આ ગૃહ સેવાનું નિર્વાહ કરતા અને બીજા પણ એવા ચતુર્દિનના પરિવારને 2 માસની અંદર થાય સંભાવના હોય તો અમે એની પૂર્વ તૈયારી વ્યવસ્થા કરી શકીએ. જો કે આવું સૂચન કરતા આપને કોઈ અમે કોઈ બંધન છે, કેમ કે આપ સ્વતંત્ર છો અને રહેવા જોઈએ, પરંતુ આ બધું કર્યા પછી પણ આપ કોઈ પણ 2 દિવસની સુધી પણ કેન્સલ કરી શકો, પોસ્ટપોન કરી, સ્વાભાવિક છે. પણ જો શક્ય હોય તો આ એક નમ્ર નિવેદન છે. मैंने आपको जो एक सीमा विचारी है वो गुरु पूर्णिमा की विचारी है. गुरु पूर्णिमा की दृष्टि से मोर और लेस अपन को 3 महीना मिल रहे हैं क्योंकि आपके जेठ के 2 महीना है. विद दैट अंडरस्टैंडिंग तो समवेयर इन 3 महीना के अंतर्गत जो भी यहाँ उपस्थित है वो लोगों को मौखिक समाचार दे सकें
और लिखित रूप में मैं मानूं कि जो भी अपना मेथड है व्हाट्सएप और एटसेट्रा एटसेट्रा महीना 1.5 महीना के अंतर्गत दे देना चाहिए, क्योंकि अभी 3-3.5 महीना है अपने पास समय। क्योंकि वो गुरु पूर्णिमा को अवसर में लगभग वहाँ आऊँ ही हूँ, चलिए वाकई आगे पीछे कहीं भी 2-3 दिन को 4 दिन को जो भी अपन 2-3 दिन बने, मोस्ट प्रोबेबली 2 डेज जो अवकाश मिल जाता हो, कोई एक आध छुट्टी मिल जाती हो तो अपन 3 दिन भी ले सकें। बट कंफर्टेबली सैटरडे और संडे तो अपन को पूरा मिलना ही चाहिए, वही हिसाब से ओपन कर सकें। तो एक ऐसी मानसिकता लेके तुम जा सको या लोगों से कह सको कि 3-1 महीना 3.5 महीना में ये सत्र होएगा। चलिए मेरे यहाँ लालन लीलान रहे हैं। अब आपको एक मेरी कृपा से कुछ स्पष्ट आचार्य स्थान से वार्निंग है, जो लोग अपने ठाकुर जी को, ये तो लालन सही शब्द है, पर जो लाला कहते हुए ऐसा गुनाह और पाप करियो मत, और अपनी मानस को और अपनी जीव को दोनों को सुधारिए। चलिए बोलिए। तो सन्मुख का निर्णय मुझे क्या करना चाहिए? ठाकुर जी को पुष्ट करना चाहिए, ऐसे करते हैं। तो मैं कई समय से पीड़ित हूँ। कोई हिंदी भाषी है? अगर नहीं है तो गुजराती में लिखो, वो मुझे ज़्यादा कंफर्टेबल है। कोई नाम शशि सेना। जी भाई, आपका है प्रश्न? ठीक है। ये मैं आपको आपकी पहले जानकारी ले लूँगा कि आप क्या और कैसे आपकी जीवन पद्धति है। वैसे एक बात समझ लीजिए, आपके मैंने यही 2-3 दिनों से यही विषय चल रहे हैं। सेवा है, सेवा में पार्ट टाइम काम नहीं हुआ करता, आप समझे ना। अगर किसी का हाथ पकड़ रहे हैं हम, तो आज के लोग ऐसा कर देते हैं कि ज़्यादा देर हो जाती है घर में आने में, पति को कह देते हैं तू होटल में खा करके आना, क्योंकि मैं इतनी देर तक एफोर्ड नहीं कर सकूंगी, मैं जग नहीं सकूंगी या मैं नहीं खाना बनाऊंगी, क्योंकि अब तुम और आपका व्यवहार तो चलता ही नहीं, तू का ही व्यवहार चलता है। अच्छी बात है, बहुत आनंद की बात है। ये समता का युग है, एकता का युग है, और एकता का युग रहना ही चाहिए। और बहुत सारे लोग बेटर हाफ बोलते हैं, अंग्रेजी का एक शब्द है, लेकिन उसका दूसरा काउंटर पार्ट शब्द नहीं जानते। मैंने अभी अपने कुछ लोगों को परिचय कराया कि जब when you are calling somebody your better half, it goes unsaid that you are implying कि तुम lesser half हो। तो वो एग्जैक्टली वही कंसेप्ट है अंग्रेजों का, बेटर हाफ और लेसर हाफ का। तो अगर लेसर हाफ मान करके तू से नीचे भी अगर कोई कोटी हिंदी में, वैसे तो मैंने अभी तक मेरे अभ्यास करने में नहीं आई है, अगर वो आ भी जाए कहीं तो उसका भी उपयोग किया जा सकता है। तो बहरहाल मेरी समझ से मैंने जो गृहस्थ आश्रम को और मैंने जो गृहस्थ के मूल्यों को समझा है, ऐसा तो नहीं हो सकता कि भाई सुबह तू कहीं अपना ठिकाना और ढूंढ ले, शाम को मैं तुझे बना के खिला दिया करूंगी। तो ऐसी तरह की जो पार्ट टाइम जो मैरिजेस हैं आजकल, इस कॉन्ट्रैक्ट मैरिज के ज़माने में बहुत कुछ चल रहा है दुनिया में, लेट अस नॉट टॉक, उसकी बात अपन नहीं करते। लेकिन बहरहाल गारहस्थ है, अर्धांग है, उस दृष्टि से या तो ठाकुर जी की पूरी सेवा होती है और या फिर पुष्ट करने वाली बात नहीं आती। इसलिए अभी आप बिल्कुल शांत चित्त होकर के बैठ जाइए, मैं आपको समय दूंगा। आप लखनऊ से जुड़ रही हैं, इसलिए आपको दादाजी के घर से जुड़ी हुई हैं, क्योंकि आधा लखनऊ यहाँ का सेवक था, वो कोई ज़माना था, वो ज़माना आज गुजर गया, लेकिन कहीं कुछ मुट्ठी भर जो सेवक रह गए हैं वो मेरे अपने हैं, उनसे मुझे अपनाइश है और उनकी समस्याओं को मैं जरूर सुलझाऊंगा, इसलिए आप व्यक्तिगत मुझे देंगे। चलिए। ये प्रश्न So mind well, when you call better half, consider yourself the lesser half. चलिए। ये प्रश्न રજૂ કરવાની અસ્પષ્ટતાવાળી સદા રીતે કર્યા છે। આજના વર્તમાન સાંભળ્યા પછી મેં મારા ઘરના વડીલને સમજાવ્યું
કે ગુરુજી જે કહી રહ્યા છે એ પ્રમાણે સેવા કરવી જોઈએ. એટલે મમ્મી પપ્પા બરાબર સેવા નથી કરતા. મેં સેવા ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ જે ઘરના વડે જણાવ્યું તો કંઈ તને ખબર ના પડી જશે. વર્ષોથી સેવા કરીએ છીએ. તમારી મૂંઝવણનો ઉપાય તમારી મૂંઝવણનો ઉપાય એ છે કે આપણે પર્સનલ મળીએ અને જે સ્ક્રીનિંગ વગેરે ટેસ્ટ થાય છે એ બધા ટેસ્ટ આપણે કરી લઈએ, MRI કરાવી લઈએ અને MRIમાં પછી જે કંઈ ફાઇન્ડિંગ્સ આવશે એ હિસાબે આપણે થોડુંક એનું રસ્તો કરીએ. સો લેટ્સ ઓપ્ટ ફોર ધી MRI. એટલે આપણે MRI કરીને પછી નક્કી કરી લઈશું. મે બી ઇટ્સ એ જોક બટ ઇટ્સ ધ રિયાલિટી. આપણે આવા પ્રશ્નોનો ઉકેલ અને તમે ત્રણેય મળીને આવો, એક જણ નહીં. ચાલો. पूज्य पास MRI के मेरे पास बिल्कुल आधुनिक साधन रहते हैं. આ દિન સુધી અમે બંને એટલે હું અને મારી પત્ની એ પ્રભુની સેવા કરીએ છીએ. આ પ્રભુ મારી માતૃશ્રી કરતા હતા તે જ પ્રભુ અમારા માથે બિરાજે છે. અમો શ્રી પ્રભુને મંગળાથી સૈન સુધી પૂરું કરીએ છીએ, પરંતુ અમુક ફક્ત ઘર સમર્પિત કરીએ છીએ. પરંતુ ગઈકાલના આપસીના વર્તાવનું શ્રવણ કર્યા પછી અમે કેવી રીતે આગળ વધવું આપના વર્તાવનું સાંભળ્યા પછી પૂરો પ્રકાર કરવાનું વિચારી રહ્યા છીએ. જો અમે પૂરો પ્રકાર ન કરીએ તો આપની આજ્ઞા મુજબ અમે કરીશું. શ્રી પ્રભુને વિજ્ઞપ્તિ કરો, શ્રી દાદાજીને વિજ્ઞપ્તિ કરો, એમની કૃપા થાય અને તમારા મનમાં ઉત્સાહ જાગૃત થાય, સેવાનો સંપૂર્ણ પ્રકાર પ્રારંભ કરો. અન્યથા સન્મુખ શરણાગતિ પર આવી જાઓ. બહુ સીધું અને સરળ ઉપાય છે. there is no confusion. પૂજ્ય પાસે ગુરુદેવ આશીના વર્તમાન શ્રવણ કર્યા પછી મારું મન મારા મનમાં ઉદ્વેગ થઈ રહ્યો वो છે. एक दिल ही तो है फिल्म आई थी बहुत पहले राज कपूर की, उसमें गाना कई गाने बहुत अच्छे थे. तो दिल जो भी कहेगा मानेंगे, दिल जो भी कहेगा मानेंगे. हम दुनिया में हमारा दिल ही तो है और आप दिल के सिवाय तुम्हारा होता भी कौन है. तो पहले दिल से पूछो, जो रास्ता बन जाए तो चल नहीं लो. चल આપશ્રીના વર્તમાનમાં મારા એટલે મને ઉદ્વેગ થઈ રહ્યો છે. આપશ્રીના વર્તમાનમાં अपना मृत्यु शास्त्र હજી અહીંયા કદાચ કનુભાઈ પણ અહીંયા જ છે અત્યારે, અને અમારો નીરવ ડોક્ટર પણ અહીંયા છે. અને સ્વિગ્મોનોમીટર મારી પાસે છે, એટલે જે બ્લડ પ્રેશર માપવાનો યાર, એટલે તમે કહો તો મોનોમીટર હું મંગાવી આપું પ્લીઝ. આપશ્રીના વર્તમાનમાં મારા જાણવા મુજબ શ્રી પ્રભુએ સંકલ્પ કર્યા મુજબ જે જીવોને મેં પસંદ કર્યા છે તેવા જીવો પાસે મારી સેવા કરાવું છું. તો અમે અત્યારે સેવા કરી શકતા નથી, તો તેથી અમને લાગે તેથી તમે માની બેસ્યા છો કે પ્રભુએ એવો સંકલ્પ કર્યો છે કે તમારી પાસે સેવા કરાવવી. જો પ્રભુએ સંકલ્પ કર્યો તો તમે સેવા કરતા હો, એટલે આ સંકલ્પ પ્રભુનો નથી, તમારું છે. આથી ઉલટ શું હોય? તમારા સંકલ્પને ભગવાનનો સંકલ્પ ના બતાવો મહેરબાની કરીને. ભગવાનના સંકલ્પ દુર્બળ નથી થતા. એ જ્યારે સંકલ્પ કરી લે છે કોઈની પાસે સેવા કરાવવાનો, તો એને સામર્થ્ય પણ આપે જ છે સેવા કરવાની. સન્મુખતા શરણાગતિમાં એકલો લીલો જઈ શકાય, એકલો સૂકો જઈ શકાય, એકલું દૂધ દઈ શકાય, એકલી નાગરી દઈ શકાય વગેરે. અને વધારામાં પ્રથમ ખીલોના હિંડોળા ફૂલમંડી બધું કરતા હતા એ હવે શું કરવું. બીજું આપ સિવાય વિનંતી કરી સોનાના હવે તમે 2 દિવસ સાંભળીને પણ આ પ્રશ્નો આ રીતે લખશો ને તો મને અહીંયા આનંદથી નંદ મહોત્સવની જેમ નૃત્ય કરવાની ઈચ્છા થઈ જશે. કેમ કે બીજું તો હું શું કરી શકું. નંદ કે આનંદ ભાઈ જય કન્હૈયા કી લાલ, જય કન્હૈયા લાલ કે સિવાય મને શું કરાય. ડોન્ટ રિપીટ. મારી વાતોથી સમજો ને હજી ના સમજાયો તો આ રેકોર્ડ થઈ રહેશે, સાંભળી લે. લેટ્સ મૂવ નાઉ. આજ્ઞા માગું છું એક સવાલ. સાધન છે તેની સભાનતા છે, તે અભિમાનનો ત્યાગ. मैं पहली पंक्ति नहीं सुन सका. સાધન છે તેની સભાનતા છે, તે અભિમાન ડિફાઇન કરે છે. ડિફાઇનિંગ સાધન છે તેની સભાનતા હોય તે અભિમાન છે. તે અભિમાનનો ત્યાગ અને નિસાધનતાનો સ્વીકાર. વે જેને સાધન માને છે
તે કૃષ્ણથી જ કૃષ્ણ મળે તે નિસાધનતા. એવું આપસીના વર્તામૃતમાં કંઈક સાંભળ્યું છે. તો નિસાધન અને નિસાધનતા વચ્ચેનું તાત્પર્ય સમજાવો. જો ઇટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન. તમે થોડું ફ્રેમિંગમાં એને પ્રોપર એની ફ્રેમિંગ નથી કરી. સાધન શબ્દ પારિભાષિક છે. આપણે જે સાધન શબ્દનો ઉપયોગ કરીએ છીએ ને એ સાધન આપણે કહીએ છીએ જે આપણી પાસે સાધન સંપત્તિ હોય. એટલે એના માટે આપણે કરવાનું જે આપણું દ્રવ્યથી લાવેલી વસ્તુઓ અને જે કંઈ પણ આપણને આપણી જરૂરિયાતની આવશ્યકતાની જે બધી વસ્તુઓ ભેગી કરી છે આ દ્રવ્યના આધારે, અર્થના, પૈસાના આધારે, એ બધી એવી બધી વસ્તુઓને આપણે સાધન કહીએ છીએ. એ તમારો લોક વ્યવહારનું સાધન શબ્દ છે. જ્યારે શાસ્ત્રમાં એ સાધન શબ્દ આવે છે એ શાસ્ત્રમાં જે 6 સાધનનો નિષેધ શ્રી મહાપ્રભુએ કૃષ્ણાશ્રયમાં કરીને આપણને બતાવ્યો, એ સાધનો જે છે તે સાધન કહેવામાં આવ્યા છે. એટલે અસલમાં પુષ્ટિ માર્ગનો જે સાધના ક્રમ છે એ સાધન આધારિત છે જ નહીં. એ વિશુદ્ધ નિસ્સાધન લોકોનું માર્ગ છે. અને આ શ્રી પ્રભુ જે પ્રગટ થયા છે એમના મૂળ સ્વરૂપે એ પણ નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એ પણ નિસ્સાધન જીવો માટે જ પધાર્યા છે. એટલે આમાં સાધનોનો પ્રશ્ન નથી રહેતો. અલબત્ત તમે જો સેવાના સંબંધી સંભારની વાત કરતા હો, એટલે સેવામાં આવશ્યક અપેક્ષિત જેટલા પદાર્થો છે એની વાત કરતા હો તો એ જુદી વાત છે. પુષ્ટિ માર્ગમાં સેવા નિસ્સાધન રીતે જ થાય છે. આ સેવામાં ઉપયોગ આવતા સમસ્ત પદાર્થો શાસ્ત્રની પરિભાષામાં જેને સાધન કહેવાય છે એ પરિભાષામાં આવતા નથી. ઠીક. અનંત કોટી બ્રહ્માંડમાં સમસ્ત સૃષ્ટિનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ શ્રી ભગવાન કૃષ્ણ છે. આ વિધાન બાબતે કૃષ્ણ સેવામાં પ્રવૃત્ત સેવાર્થીએ પોતાની દૈનંદિન અને જીવન તથા જીવન પ્રણાલીમાં કઈ સમજ સ્વીકાર અને આચરણની ભૂમિકા તૈયાર કરવી જોઈએ. देखो बेसिकली तुम्हारा एक तो प्रश्न है ना, फिर बिखरा गया है. और यहाँ प्रश्न को थोड़ो श्रवण करो, थोड़ो मेरे पास आओ, थोड़ो जानो. ब्रह्म के 2 रूप हैं. एक ज्ञेय रूप है, जानने योग्य, और एक सेव्य है, सेवा करने योग्य. कृष्ण को जो स्वरूप है वो सेव्य है ब्रह्म को. और ये अनंत कोटि ब्रह्मांडात्मक जो जगत है जहाँ में अपनी दृष्टि सु निम्न घृणित कोटि की वस्तुएं हैं और उत्तम कोटि की वस्तुएं हमें अकॉर्डिंग टू अपनी इंद्रिय की पसंदगी के अनुसार वो सारों को सारो जो ब्रह्म को रूप है वो सब कुछ मात्र ज्ञेय है. ये जानवा जेवुं छे, मानवा जेवुं नहीं. તમારા શબ્દોમાં કહું, એને જાણી લો, જગતની બ્રહ્મરૂપતાને જાણી લો અને તમારા સેવ્યના અનંત જે કોટિકંદર પદાવન્ય તમારું નકશિક સ્વરૂપ છે તમારા માથે બિરાજતો, એની દરેક અદાને તમે માણી લો. That's the whole thing. तुम्हारा कि माणी ले वो ये शब्द मुझे बहुत अच्छा लगता है, तो मैं उसको कभी कभी हिंदी में भी प्रयोग करता हूँ. वाक्य से किसके लिए? बाकी अनुभूति करना, बाकी आस्वादन लेना. वो रस शब्द को मतलब ही अनुभूति और आस्वादन है. तुम्हारे समझ के माथे में रस के अलग अलग कॉन्सेप्ट है, सब विकृति. उनकी मेरे पास ट्रीटमेंट, मैं बहुत दिनों से मैं ट्रीटमेंट कर रहा हूँ, रिसर्च कर रहा हूँ, पर अभी तक कोई ऐसी स्टेरॉइड नहीं निकाल सके कि एक साथ वो वॉश आउट हो जाए. लेट्स मूव. વિધાન છે કે સેવામાં પ્રવૃત્તમાં થનારે વાણીને માર્ગનો નિસંદેશ સ્વીકાર કરી લો. निसंदेह स्वीकार कर लो. भगवान को जब अपन रसात्मक कहे ना, वो मतलब ही है कि
जो ईश हमारी इंद्रियों की अनुभूति में आ रहे हुए वो ईश रसात्मक है। वो को पार्शियलिटी से नहीं डिफाइन किया जा सके। अब बोलिए। મારે સંબંધી જે કંઈ રચનામૂળ અથવા જે કંઈ વાણીનો અભ્યાસ કરવામાં આવે તો નિસંદેહ સ્વીકાર કરી લેવો એવો થાય કે સંદેહ થતા તો સમાધાન કરી મેળવી છે। बिल्कुल रिगरसली संदेह, जितने संदेह आते हुए उन संदेह को निराकरण करना चाहिए। संदेह के निराकरण करने में तकलीफ नहीं है, लेकिन पूर्वाग्रह धारण करके संदेह करने और वह निवारण करने में बहुत सारी तकलीफें हैं। सो फ्री योरसेल्फ फ्रॉम योर प्रेडिलेक्शंस। તમારા પૂર્વાગ્રહ હોતી તમે બિલકુલ મુક્ત થઈ જાઓ અને પછી નિષ્પક્ષ બિલકુલ યાદી अपने यहाँ जिज्ञासा कहो गयो है। तद्विधि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षति ते ज्ञानम ज्ञानेन तत्वदर्शिना। यह बात को भगवान कह रहे हैं कि तद्विधि प्रणिपातेन परिप्रश्नेन, वो परिप्रश्न को मतलब ही जिज्ञासा है। तुम्हारे जितने संदेहों को सेटल करो। पर तद्विधि प्रणिपात, प्रणिपात को तात्पर्य ये है कि निष्कपट तुम गुरु के चरणन में अपना पूज्य भाव अर्पित कर रहे हो। नहीं तो प्रणिपात नहीं कहो जाता। नमन करने को और वो नमन में सरेंडर कर देने को, जो सर्वात्म भाव की सेवा को अपने जिक्र चलो गुरु की निबंध में, बस वही बात। तो तद्विधि प्रणिपातेन परिप्रश्नेन, और अगर वो संदेह पूर्वाग्रह से हो रहे हैं तो गुरु की परिचर्या नहीं कर सकोगे। तुम्हारे यहाँ बहुत सारे लोग ऐसे हैं, वल्लभ कृपा में बहुत परिवार ऐसे हैं कि जो अपनी पत्नी को छोड़ जाएं गाड़ी से, पर खुद उतर के वल्लभ कृपा में प्रवेश नहीं करेंगे, उनको एलर्जी है वल्लभ कृपा से। ऐसे बहुत ऐसे केस देखे हैं। ख्याल आया कि नहीं? अगर गुरु स्थान को भाव है ना, गुरु से मिलना के नहीं, या अपन मिले के नहीं, या मिल सके के नहीं, पर गुरु की देहरी आई और माथो नहीं झुके, ऐसो मस्तक शिष्य के क्या योग? ऐसे मस्तक की कोई उपयोगिता है ही नहीं। तो इन सब चीजों में फर्क